પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિદ્રા લઈ ચૂક્યા છે તો માટે પૃથ્વીમાંથી અંડરજ થઈ ગયો છે માં એટલા માટે હું તમને જગાડવા માંગુ છું એમ વાત છે અમર્યા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ અમર્યા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે ચારણ જોગી ચાલ તું આગળ ને હું પાછળ અમર્યા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું ભગવતી ઉદરા પૃથ્વી માથે અરે અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું હા 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી તો છોડનાર તું કોણ એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ તારા કુકર્મોએ હદ વટાવી હવે તારો અંત નજીક છે હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં અમર્યા તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ પણ આજે તને જીવતો નહીં છોડું ઉભો રે
33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે, તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો વળાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમર્યા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમર્યો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે, તો ચાલ ભાઈઓને ચા પીવી હોય એના કાઉન્ટર મૂકી દીધા છે. ભાઈઓને હલકો છે અને બહેનોને હલકો છે, એને પણ ચા પીવી હોય એ પીવી શકે. અરે, આ અમર્યો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમર્યા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. તારે ધંધર મંદર કરવો હોય ને તો તારે સંસારને ધક્કો ખાવો પડે, પણ હવે કદાચ ખાલી ભૂગોળે એક દીવો કરીને કે ક્યાં ગઈ મારી મેળડી, અને 6 મહિનાની જો દીકરી ન થોડી ને તેથી તો બાપુ મારી મેળડી ને કોઈ ઓળખે રહ્યો. હા હા મારી મેળડી બાળકી રૂપમાં મેલડી રે હાયા, બાળકી રૂપમાં મેલડી રે હાયા. બોલો મારી નાનકડી
ગઈ મારી મેલડી અને તેથી મારી મેલડી એટલું કહે કે હે મારા દીકરા તું વચ્ચે રૂ પાડે હજી તારું મેલડી બાબા ધર્મ જેવું જ લાગે છે કદાચ મને યાદ કર અને યાદ કરતા જો આવીને ઊભી ન રહી જાવ ને તેથી તો મને બરોડી વાળી મેલડીને કોઈ ઓળખે નહીં બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી હાલા મુતિયો વડલો ભેડો વડલો ભેડો બાળકી રૂપે માં મેલડી હાલા એ મેલડી મેલા ભોગવે ને મેલડી મેલું ખાય એ એના કુળમાં પૂજાય મેલડી એ એના વાણમાં વાંકો નો થાય એટલા માટે એ આજ સભાની અંદર કે જેના કુળમાં મેલડી પૂજાતી હોય એ એના ખોડિયામાંથી ખલકારો નો થાય એ તો એના બાનાને ખોટ પડી જાય બાળકી રૂપે માતા જો મારી મેલડી છે જો મારી હુકમનું પાડ્યું મેલડી છે માસણ ભેડો માં કંદક માસણ ભેડો આજે બેકડાવાળાની આવડી મોટી વસ્તી દેખી હોય આજે મારી બેકડાવાળી મેલડી જોઈએ આજે જીવન આવે ને તેથી કોઈની મેલડીનું બાપ ધર્મ હોય યાર માં ચાંદડી ડાપડી ને બાંધી હા હા મારી બેકડાવાળી મેલડી એ આજ મારી મેલડી શું કે હે સભામાંથી એ આજ કોઈને કેન્સર થયા હોય એ કોઈને શરીરમાં ગાંઠું થઈ હોય એ મારી બહેન મેલડીની માનતા કરો એ જો ઘરમાં આવી એ તમારી ગાંઠું એ કે તમારો કેન્સર નો મટાડે એ તો મારી ખાલી વાળી બહેન આવી જાય આજે કદાચ મારી મેલડી વાળીની માનતા કરો કદાચ મારી મેલડી કોઈ માનતા કરો અને તમારી માનતા પૂરી થાય તેથી તો આ મંડળ સંભાળજો તેથી મારી મેલડી મૂકીએ કે કદાચ ગમે એવા દુઃખ પડે કદાચ ગમે એવા દુઃખ પડે મને મેલડીને યાદ કરો અને જો કદાચ આવીને ઊભી ન રહી તો ને ઉપરામાં તેથી તો મને મેલડીને કોઈ ઓળખે નહીં એ ભલો ભલો મારી બહેનને ભલો બાળકે નાગના કડે તો હાડા ત્રણની જીવી જાય એ નાગના કડે તો હાડા ત્રણની જીવી જાય અને કદાચ ઈ આવીને ઊભી ન રહી જાય ને કે હે મારા દીકરા શું મને યાદ કરો છો કદાચ ગમે એવો દુઃખ પડે કદાચ મને બરાબર મેળવીને યાદ કરો કદાચ તમારે ઉંમરે આવીને ઊભી ન રહી જાવ ને તેથી તો મને બરાબર મેળવીને કોઈ ઓળખે નહીં મેલડી હાલા બાળકી ના રૂપમાં મેલડી હો મારી લેકડાવાળી મેલડી આજે તારી આવી વસ્તી તારી આજ બાપ ભાગે પડતી હોય અને એ કદાચ જો ખંકારો કરતા પાછી પડે ને તેથી તો મારી ભેગડાવાળી મેલડી નો કહેવાય હા હા મારી મેલડી જો હો મારી હુકમનું મારી મેલડી છે બાળકી રૂપે માતા મેલડી હે ક્યાં ગઈ મારી મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી હાલા મુતિયો વડલો એ બીજલ ભુવા મુતિયો વડલો ભેડો બાળકી રૂપે માં મેલડી હાલા એ મારી બેનો મારી
માં જેવી આજ્ઞા. મને ગાયના તડકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમર્યા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
ભલો ભલો મારી ભગવાનાની મોગલ ભલો ભજો તમે મોગલ ને દિન રાત આઈ આઈ મારી ભગવાનાની મોગલ આઈ માતાજીને વધાવવાનું ભૂલતા નહીં કારણ કે મંડળ છે મંડળમાં મોગલમાનો ભાગ થાય એ આપણે મોગલમાના દર્શન કહેવાય જે માનતા હોય એ મોગલમાના દર્શન કરી શકે છે આવો મોકો ફરી ન મળ્યો જગતની પાલક પોષકમાં તુછા વિના પડે નહીં તને રાત નમે બ્રહ્માંડ ને લોક સા હે અનિલિયા હે તારા ફોડિયામાં ભગુડાની મોગલ બનતી હોય અને જો તારા ફોડિયાથી ચમકારો ન થાય એ તારા માનેને ખોટ પડી જાય બાપ રમે રમે મારી ભગુડાની મોગલ રમે મારી મોગલ ને દિન રાત હજી લો મોગલ ને દિન રાત હજી લો મોગલ ને દિન રાત આ શોભાની અંદર
મચક થાય રે તારી કેડલા જતા કમખાની ઝુકે પાણી ભર ચલાવાડી જામકો કમખાની ઝુકે પાણી ભર ચલાવાડી જામકો લચક મચક થાય રે તારી કેડલા જતા કમખાને ઝુકે પાણી ભર ચલાવાડી જામકો કમખાની ઝુકે પાણી ભર ચલાવાડી જામકો સેલ જમકુડી ચલાવાડી જામકો સેલ જમકુડી ચલાવાડી જામકો સેલ જમકુડી ચલાવાડી જામકો સેલ જમકુડી ચલાવાડી જામકો તને સમજાયો તોય તું સમજવો ના પ્રેમના નામ તને મળે છે દગા ભાઈઓની વાત તું મોન્યો ના એટલે ગોડા તારે આયા છે વખા અરે તાર જાલોડી નીકળી દગા તારી જાલોડી નીકળી દગા વગાડો હવે મંજીરા એ તને પીતો કર્યો રામ વિસકી એ બીજે પીવે જલજીરા એ કરવા લાગ્યા ભાઈબંધો ભટવા લાગ્યા ભાઈબંધો સમજાયો સમજ્યો ના માર ભાઈ તોય મુળા જેમ પાછા આવ્યા છે દીપેશભાઈ પ્રેમથી વગાડી નાખો મંજીરા વાગે વાસ્કા ભોડું મંજીરા અરે તારી જાનોડી વેતરી ગઈ વગાડો હવે મંજીરા સમજાયો તને નતો રે સમજતો કરીને ગઈ બૈલા તને રે ભટકતો હાચું તને કહેતા તો ચકતો તને ચતકો બેવફા છે તારા કાળ જાનો કટકો એ તું પડ્યો છે ગોવામાં એ ભરે છે ગોવામાં ભૈરી જાનું છે તરી ગઈ હવે પડ્યા ભાઈ દેરા તારી બબૂડી નીકળી દગા લઈ ફરતા ફરો મંજીરા પ્રેમ એકલો કરતા ભાઈ એની ઓખે ભાળતા કોમાં આખું કહેતું તો એ કોઈનું નામ ભળતા ભાઈઓની મહેફિલથી દૂર ભાઈ ભાગતા પ્રેમ તારો હાચો મહિલા એ કરી ગઈ વાર્તા એ ગાડીઓને વેચાઈ દીધી દીવારે કરાઈ દીધા કરી નોખે ભર જેવા વન્સ મોર દીપેશભાઈ એકવાર ફરી થઈ જાય મંજીરા વાગે ભાસ્કા ભોડું મંજીરા તારી બબૂડી નીકળી દગા લઈ ફરતા ફરો મંજીરા અરે તારી જાનોડી વેતરી ગઈ વગાડો હવે મંજીરા ભગુડા
એ આજ મારી મેલડીનો આરતી ઉતરતી હોય લાગી જાય એ આજ જો તારા ખોડીએ હાથ લઈને ફરકારે ભલે ભલે મારી પંચની મેલડી ભલે આપણા બાળકોને નુરિયો મસાણી જીવતે જીવતા ખાઈ જાય છે
નુરિયાનો બહુ ત્રાસ વધી ગયો છે, આપણને હવે જીવવા નહીં દે. હા ભાઈ, મને હોત પણ ખબર છે કે નુરિયા મસાણીનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. આજે આનંદને ઉત્સવ થાતો, આજે આનંદને ઉત્સવ થાતો. માં મેલડીના ગરબા ગવાય, માં મેલડી હાજરા દૂર, મહા મેલડીના ગરબા ગવાય, માં મેલડી હાજરા દૂર છે. આજે આનંદને ઉત્સવ થાતો. આજે આનંદને ઉત્સવ થાતો. હા, વિધ નામને વિધ ધામ છે. વિધવી માં મેલડી હાજરા દૂર છે. આજ આનંદને ઉત્સવ, આજે આનંદને ઉત્સવ થાતો, આજે આનંદને ઉત્સવ. મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એકના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂછું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મઢે માંડવો નાખજે અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં, બહુ સારું. અરે, મને તો ભારે ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા કે હજી કેમ નહીં આવ્યા હોય? કંઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરે છે? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એ વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સળકાઈ જશે હો. અરે એમ? પણ એવી તો શી વાત છે, મને જલ્દી કયો ને. અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા? ત્યારે મને માં મેલડી પ્રસન્ન થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થશે. હે, શું કહો છો તમે? હા, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અને હરખી, માં મેલડી મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. અરે કહું છું, આ દિવસ ઉગીને માથે આવ્યો. ઉઠો તો, આ માલઢોર સારવા નથી જાવું તમારે? હા, જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને
તે બહુ મોડું ઉઠાણું. આહા હવે મને શિરામણ આપો એટલે હું માલ ઢોર ચારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ લ્યો. એ હા. હરખાભાઈ, બહુ જ ખુશીના ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાર તને ભેટમાં આપું છું. અરે હરખી, આજકાલ કરતા કરતા આ 5-5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો. તો હવે આપણે માતાજીનો માંડવો નાખી અને આપણા બંને દીકરાના આપણા માતાજીના ભુવાના મોઢે નામ પડાવી. હા, ઈ તમે સારું યાદ કર્યું હો. માતાજીને આપેલું વચન પૂરું કરવાનો વખત આવી ગયો, તો જલ્દી જ આ શુભ કાર્ય પતાવી દઈ. અરે હરખી, આપણે તો હવે હાંગા રાવણને બોલાવી. ભલે. હે મહાભારતરી, આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના છે. હે મા મેલડી બાપ, આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા એ પાસે જો હું તારો ભેખ રાવણ સુધી બોલું બાપ. હે માં મેલડી, મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેયના નામ પાડજે માં. મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ જીવન પાડજે. ભલે માં ભલે. શંકર દેવાય દેવ પણ
મારી પંચની મેળવીને બોલો માતાની ભાંગા માચી માથે ડમર ડા એ બેનું બુઆ જો આ તારા ગામમાં જો સબસે મને રમતું હોય અને આ જો તારા કોરીએ જો આશાપુરા આવી હોય અને જો આ સબસે મને ફંકરો રોકાઈએ તો આ રસ્તી જેવું ને ફેટ આવ્યો હોય માતાની મારી પા માં વધોથી આવે ને તારા કોરીએ જો કોરીએ રમતી હોય અને જો આ જો બજારમાં ફંકરો રોકાઈએ તો તારા બજારને ફેટ આવ્યો આપણાનું પરિવાર બેઠું હોય અને આ બીજે લોકોને કોઈએ જો ખેડવાની શક્તિ ન આવે ને તો એના બાળાને ફેંક આવ્યો તારા ભાઈને ફેંક લાગ્યો જો આ તારા કોઈએ જો કોઈએ રમતી હોય એટલે જો આ તું ફંકરો રોકે ને તો તને ફેંક લાગ્યો મારી મ્યાલ દિલ માંડવો ફેંક લાગ્યો
માતાની ઘોડીઓ રમતી હોય મારી નાચના તમારે તો દિવસે સમા ન ગઈ ને તો મારી માતાની ઘોડીઓને ફોન કરે આન્યો જોગે મોતાની ભાંગા માથે તો તારા ઘોડીઓને દેખાવાની મારી ભેગી ભગવતી હોય મહામાયા વ્યાવડી દેખાવાની ભેગી આવી હોય જન જમત તમારી બેટવાની ભેગીને ફોન કરે મગરી રાજના ગજોલે હરખા ખાવડિયાનું માતાજી જોગે મારી ભેગી બાપાની મેળી જો આવી હોય જો તારા કોઈ જો પત્ની મેળી રમતી હોય અને જો આ બેકરાવાળી મેળીમાં જો રમત ચાલી હોય અને જો હરી પર સારી કામમાં જો તને રાજા કરી નો રમાડવું ને તો પત્ની મેળવીને ફોન કર્યો તારા ખોરીએ જો જોતી લાલી ચાવું રમતી હોય અને આ જો તો પકડો રોકીએ તો તારા ભાડાને ફેંક લાગ્યો ઓ ભલે બાસ ભાઈ જોતી લાલી ચાવું ભલે આ વસ્તુ લેવી ને ભલાયું મારી મ્યાલડીનો માંડવો દુનિયાના જણ ઠંડી ગયા હોય લોરી નાચના જેમ તેડા થયા હોય આન્યો જોગે મોતાની ભાંગા માથે માથે ડમરે ડાક લઈ મારી ભગવતી મહામાયા વ્યાલડી જન જમત ડાક ઉગાડતો હોય મગરી રાજના ગજોલે હરખા ખાવડિયાની માતાજી છત્રી રમાડાની મારી પા મા ભગવતી આવે ને
બેટા જગમાલ રો માં બેટા લે જગમાલ તને હું આ પાહો આપું અને જીવન તને હું આ વીણા આપું છું જીવનમાં જ્યારે પણ તમારે સંકટ પડે ત્યારે આ પાહો ને વીણા વગાડજો હું પાવાના રાગની દેવીમાં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ
અરે જગમાલ, આપણે હવે કોના સહારે જીવશું ભાઈ? તો હાલ આપણે છે ને મામાને ગામ વઢવાણ જાતા રહી. અરે બેન, અમને પગી મામાનું ઘર બતાવો ને. તમારા પગી મામાનું પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અને જો એ ઓલું સામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવશું. પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાઓ જોઈ. ભલે મામી. ભાઈ જીવન, આ મામીએ આપણને ના પાડીને એટલે મારે તો ગાડીમાંથી બેહવું છે ને હોકોય પીવો છે હો. મારે તો હું કઈ પીવો. હું આ ગામનો પગી છું અને છતાં મારી ગાદી ઉપર તમે બેઠા, સોનેરી હોકો પણ પીધો. તો કોણ છો તમે? નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલમ કરીને પી લેવી જોઈએ. નીકળો મારી ઘરની બહાર. એમને તો હવે તમે જોઈ લેજો. તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા નીકળો, ઘરની બહાર નીકળી જાઓ. અરે હું તમને કહું છું, આ આપણા બે ભાણિયા આવ્યા હતા તે ઈ ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. બે છોકરા આવ્યા હતા કે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા, મેં જ સિંધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. ઈ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને જાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, આપણને ગાળાની સલમ પીવાનું કે? આપણું આવું અપમાન! જીવન, તું આયા જ ઉભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાવું, મોટા માણા. એટલે યાદ રાખજો, ગીત માટે મારે ગાવું હોય, કેવું ગીત હોય,
જગમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલી હાલીને આપણે બહુ થઈ ગયા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ઘેર પહોંચી જશું. ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી. આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું.